અમરેલીમાં પાયલ ગોટી નામની યુવતીનો વરઘોડો કાઢવામાં આવ્યો એ વિવાદ હજી પણ ચાલી રહ્યો છે એનો અંત આવ્યો નથી. કારણ કે જે સમગ્ર વિવાદ છે એની તપાસ એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે અને એ તપાસ છે એ અધિકારી પૂરી કરીને અમરેલીથી નીકળી ગયા છે અને તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. અમરેલીમાં પાયલ ગોટી નામની યુવતીનો વરઘોડો પોલીસે કાઢ્યો આક્ષેપ છે ને એ વિવાદ છે રાજકીય ચરમસીમાએ પહોંચી ગયો હતો અને છેલ્લે જે સરકારે તપાસ છે એની નિર્લિપ્ત રાય નામના જે અધિકારી છે આઈપીએસ અધિકારી એમને સોંપી છે. એસએમસીના વડા છે નિર્લિપ્ત રાય અને એમના વિશે એવી છાપ છે કે તેઓ જે તપાસ સંભાળે છે એ સચોટ હોય છે અને નિષ્પક્ષ તપાસ કરવા માટે તેઓ જાણીતા છે. અને હવે આ તપાસ જે તેમણે કરી છે છેલ્લા 2 દિવસથી તેઓ કરી રહ્યા હતા અને તપાસમાં તેમણે જે નિવેદનો લીધા છે એની વાત કરીએ તો જે જાણવા મળે છે વિગતો પ્રમાણે આ અધિકારી પોતાની સ્પેશિયલ ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા અમરેલી અને ત્યાંની જે સ્થાનિક છે પોલીસના કોઈ કર્મચારી તેમણે પોતાની સાથે રાખ્યા નહોતા. અને એવું પણ જાણવા મળે છે કે તેમણે સૌથી પહેલાં પાયલ ગોટીનું નિવેદન લીધું અને તેમણે એવો વિશ્વાસ આપ્યો કે જે કાંઈ તમારી સાથે બન્યું છે એ અમને નિસંકોચ જણાવો. અને પાયલ ગોટીએ પોતાની સાથે શું શું બન્યું છે એની તમામ વિગતો નિર્લિપ્ત રાયને જણાવી. અને જેમ કહેવામાં આવ્યું હતું પાયલ ગોટીને કે એની ધરપકડ રાતના 12 વાગે કરવામાં આવી, છતાં પણ એવું બોલવા માટે એને મજબૂર કરવામાં આવી હતી કે એની ધરપકડ 12 નહીં પણ 4 વાગે કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ કસ્ટડી દરમિયાન તેને જે પટ્ટાથી મારવામાં આવ્યો હતો અને એ વાત પણ છુપાવવા માટે તેને દબાણ કરવામાં આવ્યું હતું એવી વિગતો પણ તેણે પોતાના નિવેદનમાં લખાવી છે. અને તેની અટકાયત સમયે કયા કયા પોલીસ કર્મચારી તેની સાથે હતા, આ ઉપરાંત તેને જ્યારે તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને કસ્ટડી દરમિયાન તેના ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો ત્યારે કયા કયા પોલીસ કર્મચારી કે અધિકારીઓ હાજર હતા એ પણ પાયલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. આ ઉપરાંત નિર્લિપ્ત રાય જે છે એ મનીષ વઘાસિયા સહિતના જે 3 આરોપી અમરેલી જેલમાં કેદ છે એમના નિવેદન લેવા માટે પણ ગયા હતા એવું પણ જાણવા મળ્યું છે. હવે આ જે તપાસ છે એ 2 દિવસ ચાલી, ગઈકાલ અને પરમ દિવસ. એ ગઈકાલે તપાસ પૂરી કરી નિર્લિપ્ત રાય છે ત્યાં અમરેલીથી રવાના થઈ ગયા છે. પોતાની ખાસ ટીમ સાથે આવ્યા હતા અને સૌથી મહત્વની વાત એ છે કે તેમણે અમરેલીના કોઈ પોલીસ કર્મચારીને પોતાની સાથે પોતાની ટીમમાં રાખ્યા નહોતા, ખાસ પોતાની ટીમ લઈને જ આવ્યા હતા અને સાથે મહિલા પોલીસ કર્મચારીઓ પણ તેમની સાથે હતા, તેમની ટીમ સાથે. એટલે હવે તપાસ છે એમાં શું બહાર આવશે 2 કે 3 દિવસમાં મોટો ખુલાસો એમાં થઈ શકે છે. અને અમરેલીનો જે આ કેસ છે અને ખાસ તો જે લેટર કાંડ છે એમ કહેવાય છે કે ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે આખો લેટર કાંડ થયો હતો. હકીકતમાં એ ખરેખર લેટર નકલી છે કે અસલી એના પણ ટૂંક સમયમાં ખુલાસા થવાના છે. અને પોલીસે કોના ઈશારાથી પાયલનું વરઘોડો કાઢ્યો હતો એના પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે. તો આ વિશે તમારું શું માનવું છે? સમગ્ર કેસ જે ચાલી રહ્યો છે એમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ત્યારે તમારું આ વિશે શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા.